સુરત કે જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓના સીન સપાટાનો કેસ પાલ પોલીસે વાલીઓ વિરુદ્ધ નોંધ્યો ગુનો લોકોના જીવ જોખમમાં મૂકવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પાલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 3 ગુના નોંધાયા 3 કારની અંદર વિદ્યાર્થીઓ કાર ચલાવતા હોવાનો ખુલાસો થયો પોલીસે અત્યાર સુધી 21 જેટલી કાર જપ્ત કરી છે પાલ પોલીસ સ્ટેશનમાં જે અગાઉ વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને 26 ગાડીની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી 22 જેટલા વેહિકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વેહિકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં 3 જેટલા વેહિકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું તો જે આધારે એમના લાઇસન્સ છે કે નહીં વેરીફાઈ કરતાં લાઇસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ 125 અને એમવી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સિવાય 3 જેટલા વેહિકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે તો એમાં જે ડ્રાઈવર વેહિકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ 281 મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે સર કેટલી ગંભીર બાબત કહી શકાય આ એક ગંભીર બાબત તો છે જ કારણ કે એમાં જે વેલિડ લાઇસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે 4 વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત પણ નીપજી શકે છે